જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. અરે દેવરજી, ક્યાં જાઓ છો? મારો નેક તો આપતા જાઓ. પ્રીતિએ તેના દેવર પ્રીતમને કહ્યું. ભાભી, તમે બંને બહેનોએ તો લૂંટ ચલાવી છે, જે બચે તે લઈ લો. પ્રીતમે કહ્યું. અરે ભાઈ, હું તો મજાક કરતો હતો. તમે મારા પુત્ર જેવા જ છો, તો હું તમારી પાસેથી શું અપેક્ષા રાખી શકું? ચિંતા કર્યા વિના તમારા રૂમમાં જાઓ. પ્રિયા પણ તમારી આતુરતાથી રાહ જોતી હશે. પ્રીતિએ તેના દેવરને કહ્યું. તો તેના દેવરે થેન્ક યુ ભાભી એમ કહ્યું. અને તમને મારા માટે આરતી ગમી? પ્રીતમે કહ્યું. પછી પ્રીતિએ કહ્યું, પ્રીતમ માટે આભાર. મોટી વહુ હોવાથી આ ઘર માટે બહુ સુંદર છોકરી લાવવાની મારી ફરજ હતી. તમે નમ્ર અને સંસ્કારી છો, અને મેં મારી બહેન પ્રિયામાં આ બધા જ ગુણો જોયા છે, અને તે પણ તમને પહેલેથી જ નજરમાં ગમી ગઈ હતી. અને મમ્મી પપ્પા સિવાય બીજા સગા સંબંધીઓ પણ પ્રિયાને ખૂબ જ પસંદ કરતા હતા, તેથી આ સંબંધમાં કોઈ મુશ્કેલી ન હતી. પછી તો પ્રિયા ખૂબ જ સુંદર છે, પણ તેમ છતાં તમે જ હતા જેમને ભાભી પ્રિયા મળી હતી, તેથી આનો બધો શ્રેય તમને જ જાય છે. પ્રીતમે કહ્યું, રહેવા દો, હવે મારા વખાણ કરવાનું બંધ કરો. આ વસ્તુઓ પછીથી પણ બનતી રહેશે, જ્યારે તમે પ્રથમ તમારી નવી વહુ પાસે જાઓ અને તે તમારી રાહ જોતી હશે. પ્રીતિએ કહ્યું. હા ભાભી. મને આટલું કહીને જ્યારે પ્રીતમ જવા લાગ્યો ત્યારે પ્રીતિએ પૂછ્યું કે તેણે તેના માટે કોઈ ભેટ ખરીદી છે કે નહીં. હા ભાભી, હું સોનાની વીંટી લાવ્યો છું, પ્રીતમે કહ્યું. તો ઠીક છે, જાઓ અને તેને વધુ કહો નહીં, પ્રીતિએ હસતા હસતા કહ્યું. અને અહીં પ્રીતમ શરમાઈને તેના રૂમ તરફ ચાલ્યો ગયો. પ્રીતમના ગયા પછી પ્રીતિ પણ હોલમાં તેના પલંગ પર સૂઈ ગઈ. અત્યારે મોટા ભાગના મહેમાનો ઘરે હતા. થોડા મહેમાનો જ ગયા હતા, એટલે પ્રીતિએ લગ્નમાં આવેલી છોકરીઓને પોતાનો રૂમ આપી દીધો હતો, અને પોતે પણ વૃદ્ધ મહિલાઓ સાથે હોલમાં એક પલંગ પર સૂતી હતી. આ શખ્સોએ પડોશના ઘરોમાં આશરો લીધો હતો, તેથી તેઓ બધા ત્યાં પાડોશીઓને ત્યાં અમુક લોકો આરામ કરતા હતા. મોટી વહુ હોવાથી પ્રીતિએ લગ્નની તમામ જવાબદારી ઉપાડી લીધી હતી. આટલા લાંબા સમય સુધી કામ કર્યા પછી પ્રીતિ થાકી ગઈ હતી, તેથી તે પલંગ પર સૂતાની સાથે તે તરત જ તેને નીંદર આવી ગઈ. પ્રીતિને ઊંઘ આવવાનો લાંબો સમય જ ના લાગ્યો. જ્યારે તેણે જોરથી ચીસ પાડી સાંભળી. ચીસો એટલી જોરથી હતી કે બધા ગભરાઈને પોતપોતાના પલંગ બેસી ગયા. પ્રીતિ પણ ઊંઘમાંથી જાગી ગઈ અને પહેલી બોલી, જેણે ચીસો પાડી. પછી વૃદ્ધ સ્ત્રી બોલી, પ્રેમ, અમારામાંથી કોઈએ ચીસ પાડી જ નથી. ચીસ કદાચ પ્રીતમના રૂમમાંથી આવી હતી. પ્રીતમના રૂમમાંથી આવું કઈ રીતે થઈ શકે? પ્રીતિએ કહ્યું. હા ભાભી, પ્રીતમના રૂમમાંથી જ ચીસ આવી છે, પ્રીતિની મોટી ભાભી સીતાએ કહ્યું. ખરેખર? પ્રીતિએ ફરી પૂછ્યું. હા, ત્યાંથી જ ચીસ આવી, સીતાએ ફરી જવાબ આપ્યો. ત્યારે પ્રીતિના સાસુ કોમલ દેવીએ કહ્યું, પ્રેમ, જાઓ અને જુઓ શું વાત છે. આપણે જઈશું તો સારું નહીં લાગે. નવી વહુને કંઈ પૂછવું યોગ્ય નથી ગણાય. તે તારી બેન છે, તમે તેને સરળતાથી કંઈ પણ પૂછી શકો છો, કારણ કે પ્રિયા એ જ ચીસ પાડી છે. હું વિશ્વાસ સાથે આ કહી શકું છું. ઠીક છે, તો હું હમણાં જ જાઉં છું અને જોઈશ કે શું છે, પ્રીતિએ કહ્યું. અને પછી પ્રીતિ પ્રીતમના રૂમ તરફ ગઈ અને હળવેથી દરવાજો ખખડાવ્યો અને પ્રિયાને પૂછ્યું, બધું બરાબર છે ને? અને જ્યારે પ્રીતિએ આ પૂછ્યું ત્યારે પ્રિયાએ દરવાજો ખોલ્યો અને પ્રીતિને ગળે લગાડીને જોર જોરથી લડવા લાગી. પ્રિયાને રડતી જોઈ પ્રીતમ ખૂબ ડરી ગયો અને તેને પૂછ્યું, શું થયું પ્રિયા? તમે શા માટે રડી રહ્યા છો? પ્રીતમ કંઈ બોલ્યો. બહેન, ના, કંઈ બોલી ન શક્યો. પ્રિયાએ કહ્યું. શું કહેવા માંગો છો? પ્રિયા સ્પષ્ટ બોલી. મને કંઈ સમજાયું નહીં. પ્રિયાએ ગભરાઈને પૂછ્યું. બહેન, તેણે મારો ઘૂંઘટ ઉચકતા જ હું બેભાન થઈને પલંગ પર પડી ગઈ, તેથી જ હું ડરથી ચીસો પાડવા લાગી. પ્રિયાએ કહ્યું. શું કહો છો? તો પ્રીતિએ પૂછ્યું. હા બહેન, મારી આંગળીમાં વીંટી મૂકતી વખતે તેણે થોડીક વાતો કરી અને પછી મારો પડદો ઉપાડતા જ તે બેહોશ થઈ ગયો, અને હું જોઈને જોઉં કે પ્રીતમને શું થયું છે. અને પ્રીતિ
પ્રીતમ પાસે ગઈ અને તેના ચહેરા પર પાણીના ટીપા નાખ્યા અને તે ભાનમાં લાવવાનો તેને પ્રયત્ન કર્યો, પરંતુ પ્રીતમને હોશ ન આવ્યો. તેથી તે હોલમાં દોડી ગઈ અને તરત જ ડૉક્ટરને ફોન કર્યો. આ પછી ઘરના બધાને કહેવામાં આવ્યું કે પ્રીતમ બેભાન થઈ ગયો છે અને બધા પ્રીતમના રૂમમાં દોડી ગયા. થોડા સમય પછી ડૉક્ટર તેના સ્કૂટર પર ત્યાં પહોંચી ગયા અને પ્રીતમની સારવાર શરૂ કરી અને થોડા સમય પછી પ્રીતમને હોશ આવ્યો. ત્યારે ડૉક્ટરે કહ્યું કે કદાચ લગ્નના થાકને કારણે આવું બન્યું હશે. આજે રાત્રે તમે તેને આરામ કરવા દો. આવતીકાલ સુધીમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. પછી ડૉક્ટર ચાલ્યા ગયા. તેના કહેવા પર પ્રિયાને તેના રૂમમાં સુવડાવી અને પ્રીતમ અન્ય મહેમાનો સાથે સૂવા ગયો. કારણ કે પ્રીતમની તબિયત સારી ન હોવાથી તે રૂમમાં એકલા સૂઈ જવું તેને યોગ્ય ન લાગ્યું અને આખી રાત આમ જ પસાર થઈ ગઈ. પછી સવાર આવી અને આમ આખો દિવસ વીતી ગયો અને ફરી રાત થઈ ગઈ. આજે રાત્રે ફરી પ્રીતિએ પ્રિયાને દુલ્હન બનાવીને પોતાના રૂમમાં બેસાડી. પ્રિયાને તેના રૂમમાં જવાનું કહ્યું અને પહેલી રાતની જેમ પ્રીતમ પ્રિયા પાસે પહોંચ્યો અને ફરી એ જ ચીસો સંભળાઈ અને આજે ફરી બધા ડરી ગયા. પ્રીતિ ફરી રૂમમાં પહોંચી ત્યારે સ્થિતિ એવી જ હતી. પ્રીતમ ફરી બેભાન થઈ ગયો હતો અને પછી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પરંતુ આ વખતે ડૉક્ટરે પ્રીતમના બેહોશ થવાનું કારણ થાક ન હોવાનું જણાવ્યું. ત્યારે તેમને કોઈ સારા ડૉક્ટરને બતાવવાનું પણ તે ડૉક્ટરે સલાહ આપી. તેમની બીમારીનું ચોક્કસ કારણ તેઓ કહી શકતા નહોતા. આ સાંભળીને ત્યાં હાજર મહેમાનોનો બબડાટ કરવા લાગી. તેઓ અંદરો-અંદર કહેવા લાગી કે શું આ કોઈ ઉપરછલ્લું મામલો છે કે કન્યા પોતે પોતપોતાની સાથે કોઈ ભૂત લઈને આવી છે, તેથી જ આવું થઈ રહ્યું છે. તે આ બંનેને મળવા જ દેતી નથી. જ્યારે પ્રીતિએ આ બધું સાંભળ્યું ત્યારે તેણે બધાને શાંત રહેવા કહ્યું. તમે લોકો શું વાહિયાત વાતો કરી રહ્યા છો? કાલે પ્રીતમને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જઈશું, એટલે ખબર પડશે કે મામલો શું છે. પછી બીજા દિવસે પ્રીતમ તેના મોટા ભાઈ અને પિતા સાથે ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરે તેના ઘણા પ્રશ્નો પૂછ્યા અને પ્રીતમને બધું સ્પષ્ટ કહી દીધું કે અત્યારે તેની ઉંમર માત્ર 23 વર્ષની છે. આ પહેલાં ન તો તેનું કોઈ અફેર હતું કે ન તો કોઈ યુવતી સાથે તેનો શારીરિક સંબંધ હતો. તેણે મનમાં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે પરિવારની પસંદગી પ્રમાણે જ લગ્ન કરશે. હવે ડૉક્ટર આખી વાત સમજી રહ્યા હતા અને તેમણે પ્રિયાને પોતાની પાસે બોલાવવાનું કહ્યું અને જ્યારે ડૉક્ટર પ્રિયાને મળ્યા ત્યારે તેમને આખી વાત બરાબર સમજાઈ ગઈ, કારણ કે પ્રિયા ખૂબ જ સુંદર હતી, પ્રીતમ કરતાં અનેક ગણી સુંદર. અને પછી ડૉક્ટરે બધા સાથે વાત કરી. પ્રીતમને આ કેલિફોબિયા છે, આ રોગમાં શું થાય છે ડૉક્ટર? પ્રીતમના મોટા ભાઈ પ્રવીણે પૂછ્યું. તો ડૉક્ટરે કહ્યું કે આ ફોબિયામાં પુરુષોને સુંદર સ્ત્રીઓ ગમે છે, પણ તેઓ આવી સ્ત્રીઓથી ડરે પણ છે. સુંદર મહિલાઓને જોવાના કે તેમની સાથે એકલા વાત કરવાના વિચારથી જ તેઓ ખૂબ જ નર્વસ થઈ જતા હોય છે. આ ફોબિયાથી પીડિત લોકો સુંદર મહિલાઓથી એટલા ડરતા હોય છે કે આવી મહિલાઓને મળવાના કે વાત કરવાના વિચારથી તેઓ અત્યંત નર્વસ થઈ જતા હોય છે. ક્યારેક તેઓ બેભાન પણ થઈ જાય છે. આ રોગના લક્ષણો શરીર ખરાબ રીતે ધ્રુજવું, હૃદયના ધબકારા વધવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, પરસેવો, ઉલટી, માથાનો દુખાવો, રડવું અને બેહોશ થઈ જવું. ક્યારેક હાર્ટ એટેક પણ આવી જાય છે, એટલે તેનો કોઈ ઈલાજ નથી. પ્રીતમના પિતાએ પૂછ્યું, આ રોગનો કોઈ ઈલાજ નથી? જો દર્દીને દબાણ કરવામાં આવે તો તેને હાર્ટ એટેક આવી શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આ એક માનસિક બીમારી છે જે ક્યારેય દૂર થઈ શકતી નથી. ડૉક્ટર કહે તો હવે શું કરવું? આપણે બધા જાણીએ છીએ કે તેણે હમણાં જ લગ્ન કર્યા છે. પ્રીતમના મોટા ભાઈ પ્રવીણે પૂછ્યું. હવે તમારે બધાએ નક્કી કરવાનું છે કે આગળ શું કરવું, ડૉક્ટર સાહેબ બોલ્યા અને પછી બધા ઘરે પાછા ફર્યા. બધાને ચિંતા હતી કે હવે શું કરવું જેથી પ્રીતમ અને પ્રિયાની ખુશી જળવાઈ રહે. આ બાબતથી બધા ચિંતિત હતા અને પ્રીતમની માતા ખરાબ રીતે રડી રહી હતી. તે પણ તેના પુત્રને જીવતો જોવા માંગતી હતી અને તે પોતે પ્રિયાને પ્રીતમની કન્યા તરીકે જ ઈચ્છા સાથે લઈને આવી હતી.
પરંતુ હવે તેમની ખુશી જોખમમાં મુકાઈ ગઈ હતી અને પછી પ્રિયાએ આંસુથી પોતાનો નિર્ણય બધાને જાહેર કર્યો કે તે પ્રીતમને છૂટાછેડા આપશે. તેના પતિના જીવનનો ખર્ચ ઉઠાવી શકે તેના લગ્નને જાળવી રાખવાનો કોઈ અર્થ નથી. તેણીએ રડતી વખતે બધાને કહ્યું, મેં મારા દિલ પર પથ્થર રાખીને આ નિર્ણય લઈ લીધો છે. હું પણ પ્રીતમથી અલગ થવા માંગતી નથી. મેં તેને મારા હૃદયમાં ભગવાનનું સ્થાન આપ્યું છે, પણ મને ખબર નહોતી કે મારી આ સુંદરતા મારા ભગવાનના જીવની દુશ્મન બની જશે. હું જીવનભર એક રાત માટે દુલ્હન બનીને રહીશ, પણ હું તેના જીવનનો દુશ્મન ન બની શકું. અને કૃપા કરીને તમે બધા પણ મને માફ કરી દો. પ્રિયાની આ વાત સાંભળીને બધા આનંદથી ભરાઈ ગયા અને બધી સ્ત્રીઓની આંખમાં આંસુ હતા, પણ આ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. પ્રિયા માત્ર એક રાત માટે કન્યા, પરંતુ તેનો પ્રિયજન જીવતો રહેશે. મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે વિડીયો અચૂકથી શેર કરજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.